વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર પતિ અને પત્નીના મૃતદેહ મળ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। વલસાડમાં પતિ અને પત્નીના મૃતદેહ મળ્યા હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં શંકાસ્પદ હાલતમાં પતિ અને પત્નીના મૃતદેહ મળી આવ્યા છે। ત્યારે વલસાડના પારડીના રોહિણા ગામની આ સમગ્ર ઘટના છે તે સામે આવી રહી છે। પતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે પત્ની નીચે બેડ પર મૃત હાલતમાં મળી આવી છે। જો કે ઘરમાંથી જ મળ્યા છે આ બંનેના મૃતદેહો, અને આપઘાત છે કે પછી હત્યા તેને લઈ અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે પારડી પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે। તો વલસાડથી આ સમાચાર, જેની અંદર પતિ અને પત્નીના મૃતદેહો મળી આવ્યા છે। આ ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે પારડીના રોહિણી ગામમાંથી, જેમાં શંકાસ્પદ હાલતમાં પતિ અને પત્નીના મૃતદેહો મળી આવ્યા છે। પતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે, ત્યારે પત્ની નીચે બેડ પર મૃત હાલતમાં જોવા મળી હતી। જોકે ઘરમાંથી જ આ બંને મૃતદેહો મળી આવ્યા છે। પતિ અને પત્નીના મૃતદેહો મળ્યા છે, ત્યારે હવે આ ઘટના આપઘાત છે કે પછી હત્યા છે તેને લઈ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે।